રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રખડતા શ્વાન મુદ્દે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. કેમ્પસમાં શ્વાનોને ખોરાક અને પાણી આપવા પર સદંતર પ્રતિબંધ મૂકતા બેનરો લગાવવામાં આવ્યા છે. યુનિવર્સિટી તંત્રનું કહેવું છે કે 300 એકરમાં ફેલાયેલા કેમ્પસમાં 100થી વધુ શ્વાન રહે છે અને તેમના કારણે વિદ્યાર્થીઓ તેમજ રાહદારીઓ પર હુમલાની ઘટનાઓ વધતી હોવાથી સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જો કે માનવતાને ધ્યાનમાં રાખીને દરરોજ રાત્રે 8 થી 9 વાગ્યા દરમિયાન શ્વાનને દૂધ પીવડાવવાની છૂટ આપવામાં આવી છે. આ સાથે જ મહાનગરપાલિકા સાથે મળીને શ્વાન માટે અલગ ડોગ સેન્ટર બનાવવાની પણ વિચારણા હાથ ધરાઈ છે. કુલપતિ ઉત્પલ જોશીના જણાવ્યા અનુસાર સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની સુરક્ષાને પ્રાથમિકતા આપીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. આદરણીય સર્વોચ્ચ અદાલતે જ્યારે ચુકાદો આપ્યો કે સ્વાઇન કૂતરા કરડવાના શ્વાન બાઇટના જે બધા કિસ્સાઓ વધતા જતા હતા, એને કારણે થઈને ઘણી બધી સમસ્યાઓ થતી હતી. યુનિવર્સિટી વિસ્તારની અંદર ગર્લ્સ હોસ્ટેલ છે, બોયઝ હોસ્ટેલ છે, એમાં દીકરા દીકરીઓ ઘણી વખત રાત્રે સાંજે પાછા આવતા હોય ત્યારે ઘણીવાર એવી વાત ધ્યાનમાં આવી છે કે કૂતરા પાછળ શ્વાન પડે છે અને શ્વાન બાઇટની પણ ઘટનાઓ બનતી હોય છે. સાથે સાથે યુનિવર્સિટીની અંદર આટલો મોટો વિસ્તાર અને આખું ગ્રીન કેમ્પસ હોવાથી લગભગ 1500 જેટલા વડીલો સવાર સાંજ અહીંયા વોકિંગ માટે આવે છે, ચાલવા માટે આવે છે. તો એમની પણ ફરિયાદો ઘણા વખતથી હતી કે ભાઈ આ પ્રકારનું શ્વાન ત્યાં બહુ મોટી સંખ્યામાં મેઇન રોડ ઉપર જ હોય છે, એટલા માટે કંઈક એનું નિવારણ કરવું પડે. ત્યારબાદ આ ચુકાદો આવ્યો જ્યારે સુપ્રીમ કોર્ટનો 22/8/2025 બાદ મારી પાસે આવી ઘટનાઓ 2-3 વખત આવી હતી. તો એ વખતે આપણે એ જે અહીંયા શ્વાનનું ફીડિંગ થાય છે કેમ્પસ ઉપર, એ લોકો પણ મને મળવા આવ્યા હતા. એમનો પણ પક્ષ આપણે ધ્યાને લીધો છે અને જીવદયા પ્રેમીઓનો પણ પક્ષ લીધો છે આપણે સાથે. એટલે થોડા વખતથી આપણે વચગાળાની એવી યોજના બનાવી હતી કે ભાઈ 1 કલાક માટે એ લોકો ફીડિંગ કરાવી શકે, બાકી એ બંધ રહેશે. પરંતુ આ બધી ઘટનાઓ શ્વાન બાઇટની ને એવી બધી આવી છે, એને કારણે થઈને પછી આ આપણે એક નિર્ણય એવો કર્યો છે કે ભાઈ મર્યાદિત સમય માટે જ માત્ર અહીંયા ફીડિંગની કાર્યવાહી કરવી. સાથે સાથે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની સાથે પણ આપણે પત્ર વ્યવહાર કર્યો છે કે ભાઈ આની વૈકલ્પિક વ્યવસ્થા શું વિચારી શકાય. એટલે ડોગ શેલ્ટર આ પ્રકારની એક એના વસાહત માટેની એક યોજના પણ વિચારવાની થાય.